નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલી જિલ્લાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને વિવાદ ચરમસીમાએ. પોલીસ પરિવારે મેવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કર્યા બાદ કોંગી નેતા જેની ઠુમ્મરે કડક પ્રતિક્રિયા આપી. જેની ઠુમ્મરના કહેવા મુજબ મેવાણીના નિવેદનથી માત્ર પોલીસ પરિવાર જ નહીં અનેક ગ્રામજનો પણ નારાજ છે. તેઓએ યાદ અપાવ્યું કે 3 વર્ષ પહેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ પોલીસને ખુલ્લી ચીમકીઓ આપી હતી અને ત્યારે આ અવાજો ક્યાં હતા એવા સવાલો તેમણે ઉઠાવ્યા. તેમણે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પોલીસને લાગણી આવે છે, ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમને લાગણી આવે છે, તો ગુજરાતમાં દારૂના વેપાર પર એટલી લાગણી કેમ નથી? કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે સરકાર અને પોલીસ તંત્ર બંને સામે સીધા સવાલો ઊભા કર્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. નમસ્તે, હું જેની ઠુમ્મર. તાજેતરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે પોલીસના પટ્ટા ઉતારી નાખવામાં આવશે એ નિવેદનના વિરોધમાં અત્યારે પોલીસ પરિવારના સભ્યો, ઘણા બધા ગ્રામજનો અને ગુજરાતીઓ રસ્તા ઉપર ઉતર્યા છે. પૂર્વ આઈપીએસ ઓફિસરો, રિટાયર્ડ અધિકારીઓ, આ બધા જ જિગ્નેશ મેવાણીના સ્ટેટમેન્ટના વિરોધમાં ઉતર્યા છે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે 3 વર્ષ પહેલાં હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે, એમણે પણ પોલીસને ચીમકી આપી હતી અને બોલીને ગયા હતા કે અહીંથી તમને ધમકી આપીને જાઉં છું કે તમારા પટ્ટા ઉતરી જશે. ત્યારે આ બધા ક્યાં હતા એ આપના માધ્યમથી પૂછવા માંગુ છું. પોલીસને એટલું બધું લાગી આવે છે, ખુદ હર્ષ સંઘવીને કે જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના અને નાયબ મુખ્યમંત્રી છે, એમને પણ એટલું બધું લાગી આવે છે. તો હું પૂછવા માંગુ છું કે જ્યારે ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે ત્યારે તમને કેમ નથી લાગી આવતું? આટલા બધા પોલીસવાળા છે, એમને કેમ લાગી નથી આવતું કે અમે લોકો દારૂબંધીના નામે આટલો બધો ગુજરાતની જનતા સાથે તોડ કરીએ છીએ? ત્યારે તમને કેમ નથી લાગી આવતું એ આપના માધ્યમથી પૂછું છું. તમે જે વિરોધ કરાવો છો, જ્યારે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, વિપક્ષના નેતાઓ હોય એ સવાલ પૂછે ત્યારે તમામ લોકોને કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જે સરકારી તંત્ર સાથે જોડાયેલા છે, ત્યારે તમને લાગી આવે છે. પણ આ જ વાક્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલે છે ત્યારે તમને નથી લાગી આવતું. ત્યારે તો તમે સામેથી પટ્ટા ઉતારીને કાઢવાની તૈયારી બતાવો છો. આ તમારી નપુસંકતા સાબિત કરી આપે છે કે તમને સાચું સાંભળવું પોસાતું નથી. તમારા પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી શેના આધારે આપી? ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે, મળે છે, શોષણ થાય છે, આટલા બધા અપબનાવો, અપમૃત્યુના કિસ્સાઓ બને છે, ત્યારે તમને નથી લાગી આવતું. તો તમારી જે આ લાગણીઓ અને સંવેદનશીલતાઓ તમે બતાવો છો, તો એ જ સંવેદનશીલતાઓ તમે જેટલા ક્રાઇમ થાય છે પાછળના વર્ષોમાં આજ દિવસ સુધીના જેટલા ક્રાઇમ થયા, તાજેતરમાં પાયલગોટીના પ્રકરણમાં જ હું અમરેલીથી પાયલગોટી જે પ્રકરણ થયું ત્યારે જે પોલીસવાળાની સામે આટલા બધા આક્ષેપો થયા, આટલા બધા હાઈકોર્ટે નોટિસો આપી, છતાં પણ તમને એવું ન થયું કે અમે પટ્ટા ઉતારાવી નાખીએ. અને ઉપરથી અત્યારે જ્યારે સાચું બોલવાની કોઈ હિંમત કરે છે ધારાસભ્ય, જ્યારે સરકારનો કાન આંબળવાની હિંમત કરે છે, ત્યારે તમને બધાને લાગે આવે છે આ ગુજરાતના રાજકારણમાં અને ઇતિહાસમાં દુઃખદ ઘટના કહી શકાય. એટલે પટ્ટા ઉતારી નાખવાની વાતનું આટલું મોટું રાજકારણ કરો છો, એના બદલે જે તમારી શૌર્યતા બતાવી હોય એ ગુજરાતમાં જે દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, એના લીધે આજની યુવા પેઢી ભટકી રહી છે, દિશાવિહીન થતી જાય છે, એમાં તમારી સંવેદનશીલતા બતાવો તો મને લાગે છે કે તમે સાચી આગેવાની કરી કહેવાય. બાકી આવી બધી વાતમાં તમે વિરોધ કરાવીને એક ધારાસભ્યને, એક આગેવાનને, એક ગુજરાતના યુવાનને બોલતો બંધ કરીને બીજા બધાને જે સંદેશો પાઠવવા માંગો છો એ સંદેશો પાઠવવાના બદલે તમારી શૌર્યતા, આ બધી જ વાતો જેટલા ક્રાઇમ થાય છે અને પકડીને ક્રાઇમ કરનારા લોકોને પકડીને હપ્તાઓ બંધ કરીને પોલીસવાળાઓ રક્ષકની બદલે જ્યારે કોઈ એક યુવાનને હેલ્મેટ નથી પહેર્યું ને રોકે છે ત્યારે એ રક્ષક નહીં પણ ભક્ષકના સ્વરૂપે એ યુવાન જોતો થયો છે આજની પેઢીનો. એ લોકો સામે તમારી શૌર્યતા અને સંવેદનશીલતા દેખાડો અને ખરેખર ગુજરાતને જે દારૂબંધીની વાતો કરો છો પણ એની આડ નીચે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો છો એના ઉપર પગલાં લ્યો. જે
રિટાયર આઈએએસ આઈપીએસ અધિકારીઓ આના સમર્થનમાં રસ્તા ઉપર આવ્યા છે એમની પણ તપાસ કરો કે એમણે જ્યારે પોતાની ડ્યુટી કરી હતી ત્યારે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે, અત્યારે એ કઈ ગાડીઓ લઈને ફરે છે, અત્યારે એમની કેટલી પ્રોપર્ટી છે, કેવા બંગલામાં રહે છે. આવી બધી વાતોને વિરોધો કરીને તમે કોઈની ગુજરાતની જનતાની લાગણીઓ જીતી નહીં શકો. ઉલટાની તમારા ઉપર ફિટકાર વરસશે. એટલે આ બધા તાઇફાઓ બંધ કરીને જે પટ્ટા ઉતારવાનું રાજકારણ તમે કર્યું છે એના બદલે જો થોડી એ સંવેદનશીલતા હોય તો આવા અધિકારીઓ જાતે પટ્ટા ઉતારીને આપી દે એવી વિનંતી કરું છું. નમસ્તે. પડતા ઉતારી કાઢી છે સાંભળભાઈ, અમે રેડી નથી કરી, એલસીબી એ રેડ કરી છે. કેવે કરી હોય એવે ના રેડ કરીને કરે ને. કેટલા કલાક થયા આ લોકોને? સવારે લાવ્યા છે, અત્યારે જામીન લેવાના છે, કાલ રાતે લઈ આવ્યા છે આ લોકો. નહીં, સવારના વેલા લઈ આવ્યા છે સાહેબ, સમજ્યા? બરોબર, સવારના વેલા નહીં. એટલે એ ધ્યાનમાં રાખજો, રિસ્પેક્ટ જેટલી કરો એટલા બંધ રહેજો. એટલે આ પૈસા ખોટા ઓલું નહીં કરે, કોઈ પૈસા આપતા નહીં 1 રૂપિયો બી. અને તમે હજુ રાખવા છે તો રાખો, હજુ જેલના અંદર રાખવાની ક્યાં વાત છે? રાખવા છે પણ અત્યારે તમે આવ્યા રાખવા છે તો જમીનની કાર્યવાહી હાલે છે. બસ જમીન છોડો, જમીન 1 રૂપિયો નહીં આપતા ને જરા તમને દબાવે ને મારા ધ્યાન ઉપર મૂકજો. શેની કાર્યવાહી હાલે છે? હા બસ તો ભાઈ આ વોર્નિંગ આપતો જાઉં છું. સાહેબ ને કહેજો, આ તમને કહેતો જાવ તો જ્યાં આ રીતે